નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપમાં એક્ટિવિટી 3 અને 4નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 3 રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ બટન. હવે અહીં આપણને સ્ટિચિંગ બટન એટલે કે બટન ટાંકવાની પ્રોસેસ આપેલ છે તેનું વાંચન કરવાનું છે. તો તેના માટે સૌપ્રથમ કઈ જરૂરી વસ્તુઓ છે તે જોઈએ. થિંગ્સ રિક્વાયર્ડ જરૂરી વસ્તુઓ, નીડલ એટલે કે સોય, થ્રેડ એટલે દોરો, બટન્સ એટલે બટન, પીસ ઓફ ક્લોથ એટલે કે કપડાનો ટુકડો. સ્ટેપ્સ પગલાં. ટેક અ નીડલ, સોય લો, ટેક અ પીસ ઓફ થ્રેડ, દોરો લો, પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ, સોયમાં દોરો પરોવો. મેચ બોથ ધ એન્ડ્સ ઓફ ધ થ્રેડ. હવે દોરાના બે છેડા ભેગા કરો. મેક અ નોટ અને ગાંઠ બાંધો. પુટ અ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ. કપડા પર યોગ્ય જગ્યાએ બટન મૂકો. પિયર્સ ધ નીડલ ફ્રોમ બીનીથ ધ ક્લોથ. કપડા નીચેથી સોય નાખી કાણું પાડો. મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઈન્ટ. હવે જે બટનનું કાણું છે અને સોયનો પોઈન્ટ છે તેને મેચ કરો. પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ. હવે કપડા નીચેથી સોય નાખી ઉપર કાઢો અને બટનના એક કાણામાંથી પસાર કરો. સ્ટ્રેચ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ. આખો દોરો ઉપર ખેંચો. પિયર્સ ધ નીડલ બીનીથ ધ બટન હોલ. બીજા કાણામાં સોય નાખો અને કપડામાંથી પસાર કરી નીચે લાવો. પિયર્સ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફોર 3 to 4 ટાઈમ્સ. પગલાં 5 થી 8 3 થી 4 વાર કરો. ઇન ધ એન્ડ બ્રિંગ ધ નીડલ બીનીથ ધ ક્લોથ. ટાઈ નોટ બીનીથ ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ. અંતે બટનના કાણામાંથી સોય નાખી કપડામાંથી પસાર કરી નીચે લાવો. ગાંઠ બાંધી દોરો કાપો. એક્ટિવિટી 4 રીડ ધ ડાયલોગ. મહેશ wants to open an account in a bank. He goes to the bank. He meets the manager. મહેશને એક બેંકમાં ખાતું ખોલવું છે. તે બેંકમાં જાય છે. તે મેનેજર એટલે કે સંચાલકને મળે છે. મહેશ said, "May I come in, sir?" મહેશ કહે છે, હું અંદર આવી શકું સાહેબ? મેનેજર said, "Yes, you may. What can I do for you?" હા, તમે આવી શકો છો. હું તમારા માટે શું કરી શકું? મહેશ said, "I want an SD account to be open in the bank." મહેશ કહે છે કે મારે બેંકમાં SD ખાતું ખોલાવવું છે. મેનેજર said, "Okay, take this form, fill in the details." મેનેજર કહે છે, સારું, આ ફોર્મ લે, બધી માહિતી ભર. મહેશ said, "Sir, I have filled up the form." સાહેબ, મેં ફોર્મ ભર્યું છે. મેનેજર said, "Now paste your photograph and sign it." મેનેજર કહે છે, હવે તારો ફોટોગ્રાફ ચોંટાડીને સહી કર. મહેશ said, "Here it is." આ રહ્યું. મેનેજર said, "How much money do you want to me deposit?" તું મારી પાસે કેટલા પૈસા જમા કરવા માંગે છે? મહેશ said, ₹500. રૂપિયા 500. મેનેજર said, "Okay, now give your form and money to the cashier. He will give you a passbook." સારું, હવે તારું ફોર્મ અને પૈસા કેશિયરને આપ. તે તને એક પાસબુક આપશે. મહેશ said, "Thank you, sir." આભાર સાહેબ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 3 અને 4નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમે હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.